કરસનજી ઓર્ગોનિક ખેતી સાહેબ કરતા 4 વર્ષ પહેલાથી 4 વર્ષ પહેલાથી શરૂઆત કરેલી. એટલે અમે જે જતા ને હસતા કે આ ઓર્ગોનિક ની અંદર હવે ધીરે ધીરે આપણે કોઈ પસંદ જ ના આવતી વસ્તુ અમને પોતાને એટલે ખોટા રેટ થાય એમાં અત્યારે જોઈએ તો એકદમ બરાબર છે. ઉત્પાદન પણ સારું મેળવે છે. પ્યોર બધું ટોટલ ઓર્ગેનિક ઘઉં હોય બીજું બધું અત્યારે ટોટલ આપણે જે અધિકારીઓ બીજા બધા સરકારી હોય પેલા એના ખેતરને ફાર્મની વિઝિટ કરે છે. કારણ કે અત્યારે બધા જાગૃત થઈ ગયા, બધા ધીરે ધીરે આગળ એક બે વર્ષ આપણે એવું લાગશે પછી કંઈ લાગશે નહીં, પણ સારી કંપની જોશે તો તમને 100% રિઝલ્ટ મળશે. એટલે કૃષિની થોડી માહિતી આપો તમે વિશે. ભારત માતા કી જય, ગૌ માતા કી જય. આજે આપણે ટીએસડી અને કંપની નીકળે છે રફી સાહેબે ઘણું બધું સમજાવ્યું છે કે આપણા ખેતીમાં થોડે પ્રકારે પોષક તત્વોની જરૂર પડે એમાં સાહેબે કંપનીને ક્લિયર સમજાવ્યું છે. આપણને ઘણી બધી માર્કેટમાં કંપની આવી છે પણ જો પરફેક્ટલી ઈમાનદારીને સત્યથી સમજાયું હોય તો સાહેબે સમજાવ્યું છે આપણને કે આપણા ખેતીમાં સોળે પ્રકારના પોષક તત્વ જોઈશે જ. રાસાયણિકમાં નહીં મળવાના. આપણે એરિયાને રીવ્યુ કાઢવો પડીએ તો 78% તો આપણે હવામાંથી મળે છે તો 46% માટે શું સમજો છો? તો આ જ રીતે આપણે જે ખેતીમાં ઓર્ગેનિક કાર્બનની જરૂર છે. અત્યારે મોરાજી પહેલા જ આપણે બોલ્યા હતા કે આપણી જમીન આપણે બંજર થઈ ગઈ. રાસાયણિક ખાતર નાખીને જમીન માતા આપણી દુખી છે, ધરતી માતા દુખી છે, આપણો શ્વાસ સારું નથી. અને કોઈ વ્યક્તિ એમ કહી દો કે મારા ઘરે દવાની ગોળી નથી, બધાના ઘરે લગભગ કોઈ બાકી નહીં હોય. દવા આપણે ખોટી વાગી જશે જબલું. કોઈને ડાયાબિટીસ હશે, કોઈને કેન્સર, અલગ અલગ પ્રકારની બીમારીઓ આવી છે. એ બીમારી શેમાંથી આવી? આપણે રાસાયણિક ખાતર ખોટી દવાઓ આપીને આપણે ઝેરવાળો પકવીએ છીએ. આપણે મોદી સાહેબ કહેતા ને, સાહેબે આપણે ગવર્નર આપણા રાજપાલ સાહેબની પણ વાત કરી હતી. અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહેતા કે ભાઈ ખેડૂતની આવક ડબલ કરવી છે. ડબલ થી આપણે એમનો કોન્સેપ્ટ આપણે સમજવાની જરૂર છે. આપણે ઓર્ગેનિક ખેતી કરવી પડશે, ઝેર મુક્ત ખેતી કરવી પડશે. તો આ જે ઝેરમાંથી બહાર નીકળશો આપણા પ્રોડક્ટની આપણે કિંમત કરી શકશું. આપણે માલનો આપણે ભાવ ક્યારે કર્યો? માર્કેટમાં લઈ જશો આપણે ગમે એટલું પકવ્યું હશે, અમુક કંપનીઓ કે તમે અમારું ખાતર આ વાપરો, આ બિયારણ લઈ જાઓ, તમને ઉત્પાદન સારું મળશે. અને ભગવાનની કૃપાથી આપણે ઉત્પાદન પણ સારું મળી ગયું છે. તો આપણે માર્કેટમાં ગયા ભાવ ના મળે એ આ વખતે ઉત્પાદન વધારે એટલે ભાવ નથી. આપણે ઘણું નથી પકવું, ઓછું પકવો પણ આપણે ભાવ લેવાનો. અને જે આપણે જે ભાવ લેવો છે ને તો ઝેર મુક્ત ખેતી કરવી પડશે, ઓર્ગેનિક ખેતી કરવી પડશે. આપણો ઓર્ગેનિક કાર્બન હશે ખેતરની અંદર તો આપણું ઉત્પાદન વધશે. અને ઓર્ગેનિક આપણે સૂક્ષ્મજીવ બેક્ટેરિયા જરૂર છે. એ ઓર્ગેનિકમાંથી આપણે એના બેક્ટેરિયા તૈયાર થશે. અને ગાયના ગોબરનો 1 ગ્રામ ગોબરમાં 300 થી 500 કરોડ સૂક્ષ્મજીવ બેક્ટેરિયા છે. સાહેબે પણ આપણે સમજાવ્યું છે. તો આપણે ઝેરમાંથી બહાર નીકળો અને આપણા પાકનો આપણે મૂળ કરો. અત્યારે તમે નહીં માનો, જ્યારે જે મારા ઘરે જે મેં ઘઉં આવ્યા હતા સાહેબ, ઊભા ઘઉં 1200 રૂપિયા બુકિંગ થઈ ગયા હતા. 20 કિલોના 1200 રૂપિયા. સાહેબ અત્યારે મોડલ પણ બસાવ્યું છે મેં, તો મોડલ ફોર્મની અંદર મારે એક 30 ટોકરની અંદર મેં વાવ્યું છે. એમાં 15 થી વધારે પ્રકારના ફળ ઝાડ પાક છે. પૌવા, લીંબુ, ચીકુ, મોસંબી અને 15 થી વધારે શાકભાજી છે અંદર. ફુલાવર, કોબી, ટમેટા, રીંગણ, મરચાં, ભીંડા. અને ભીંડામાં આપણે પટેલ સીડમાં લઈ ગયો હતો. એ ભીંડા જે મેં જે ઉનાળામાં વાવ્યા હતા અને અત્યારે જે મારા જમીનમાં વાયેલા છે, આખા એ ભીંડા ઉગતા જ એક સતઈ ગાંઠ થઈ ગયા. એને ડાળિયા તમે મૂકી દો, તમે ખરેખર જોઈને એક આચરે થઈ જાઓ. અને જે પેલા ખેતરમાં જોવા માટે આવે ને કે તમે આ બિયારણ કયો છો, આ બિયારણ અમને આપજો. હવે એ બિયારણ મારે પણ ઉનાળામાં હતું. એટલે ખરેખર મેં સત્યને ઈમાનદારીને સાહેબે ઘણું બધું સમજાવ્યું છે. એટલે કંઈ હવે વધારે કંઈ સમજાવવાની મારી જરૂર નથી. પણ આપ સૌ જે જમીન માતામાં જે આપણે ઓર્ગેનિક કાર્બનની જરૂર છે તો સેન્દ્રિય ખાતર જૈવિકમાં વાપરો તો એનાથી ઓર્ગેનિક કાર્બનથી આપણા સૂક્ષ્મજીવ બેક્ટેરિયા સજીવન થશે. આપણે જે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દવા આપીને આપણે મારી નાખ્યા છે
ક્યાં ક્યાં આ વ્યવસ્થાની અંદર 15 થી 17 ફૂટની અંદર બેઠેલા છે. જ્યારે જે આ ઓર્ગેનિક ખાતર વપરાશે, જીવામૃત વપરાશે, એની સુગંધી આપણા બેક્ટેરિયા અજરાશે. જે આપણો સાચો મિત્ર છે એ અળસિયા છે. અળસિયા 24 કલાકની અંદર 7 વખત જમીનમાં જાય છે અને 7 વખત બીજા માર્ગથી બહાર આવે છે. એટલે 14 ઇન્દ્રિયો પાડે છે. અને જે સાહેબે કહેતા કે આપણે અત્યારે વરસાદ વરસશે, ગમે એટલો વરસે તો પાણી ઉપર લઈ જાય છે, જમીનમાં ઉતરતું નથી, કેમ જમીન બંધ થઈ ગઈ. અને આપણે કચરો કરવો હોય તો આપણે ડીયુપી કરતાનું કદાચ તમે ભોગ્યું હોય, ખેતરની અંદર નાખ્યું હોય અને કદાચ પડ્યું હોય અને 1 અઠવાડિયું 10 દિવસ જેવા નીકળી જાય અને વરસાદની અંદર તમે એના ઉપર ટેક્ટર આપો તો તમારે ડીયુપી પાકશે નહીં ટેક્ટર. એ આટલું જ ટાઈટ થાય તો જમીનમાં શું થતું છે? એટલે આપણે આ ઝેરમાંથી બહાર નીકળો, ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરો. અને સતત ઘણી બધી કંપનીઓ આવી છે, ઘણી બધી કંપનીઓ મારા જોડે મીટિંગો કરેલી છે, પણ મને અનુકૂળમાં કોઈ નથી આવી કે મેં પોતાનું ઘરનું હાજુ પુરાવા છે. મને થોડી સત્ય ઈમાનદારી લાગી હોય તો આ કંપનીવાળાને સાહેબની વાત ઉપર ખરેખર વાતનો દમ છે ને આ પ્રોડક્ટ વપરાય. અને જેલમાંથી બહાર નીકળો. અને સાહેબે જે મોદી સાહેબે મેં તમને જે આગળ વાત કરી કે એમનું વિઝન હતું, એ વિઝન આપણે સમજી નથી શક્યા. એટલે આપણે જો જેલમાં પકવીએ તો સાહેબે આપણા દેશમાં 10,000 એફપીઆ આપ્યા છે, પ્રાકૃતિક એફપીઆ. તો એ એફપીઆ થરું આપણે માલ આપવાનો છે. જ્યારે માલ હશે તો તમને દોઢા ડબલ ભાવમાં તમારો માલ ખરીદશે. અને અત્યારે તો એક ખરેખર આપણે એક ખુશીની વાત છે કે આપણા એફપીઓ ઉપર સુપર એફપીઓ આપણા ગુજરાતનો એક બનાવ્યો છે અને એની અંદર ડબલ ભાવમાં આપણો માલ ખરીદવાનો છે. અત્યારે એફપીઓ વિશે કોઈ જાણો છો? આપણે કદાચ એફપીઓ રાસાયણિકમાં તો હશે જ, પણ પ્રાકૃતિક એફપીઓ વિશે કોઈ જાણો છો? તમે ડીસા તાલુકાના અહીંયાના કદાચ વતની હશો તો તમારો એફપીઓ ક્યાં આગળ છે તમને ખબર છે? નહીં હોય ખબર. કેમ કે આમાં કોઈ ધ્યાન રાખતું જ નથી, કોઈ સંકળાય જ નથી અંદર. અમારો એફપીઓ ગાંધીવાડા તાલુકાનો વતની છું, ડીઆઈડીપી એટલે અમારા ગાંધીવાડા લાકડી ધાનેરા પી એટલે પોતાવાળા અમારો એફપીઓ લાકડીઓ અમને ખબર છે. બરોબર, એમાંથી અમે જે એફપીઓ બીજો બનાવવા જઈ રહ્યા છે કે ભાઈ આમાંથી નીકળો એક બીજો બનાવીએ. આવી રીતે આપણે એફપીઆ બનાસકાંઠામાં સાહેબ 5 એફપીઆ આપણે આપેલા છે માર્કેટિંગમાં. અને એના ઉપર આપણે એફપીઆ ઉપર સુપર એફપીઓ એટલે આખા ગુજરાતના આપણે એની અંદર 40 એફપીઆ સમાજ થયા અને એનામાં સુપર એફપીઓ પાડ્યો. નામ એનું અત્યારે આપણે શાકભાજી અને ફળફળાદી આપણે આમાં ખરીદી કરવાની છે અને સારા પાકમાં લેવાના છે. અને કોઈ પ્રાકૃતિક ખેતી કે ઓર્ગેનિક ખેતી કરતા હોય, એમનું શાકભાજી હોય તો મારા કોન્ટેક્ટ ઉપર ફોન કરજો. તમારા એફપીઆ ની અંદર તમે આપજો અને તમારો એફપીઆ સુપર એફપીઆ માલ મૂકશે. અને અત્યારે તો જે એફપીઆમાં બહુ સારી એક સ્કીમ સાહેબે મૂકી હતી. 40 લાખનો પ્રોજેક્ટ હતો. એની અંદર 40 લાખની અંદર 30 લાખ રૂપિયા સરકારના આવે છે. એમાં આપણે કોઈ ઉછીના નથી કે વ્યાજની નથી. એફપીઆમાં એમને આપવાના ખેડૂતો માટે આવી રીતે કરીને આપણી આવક ડબલ કરવાની હતી અને ડબલ ભાવ એમાંથી આપણે આપવાના હતા. તો મગફળી હું 1600 રૂપિયા મારે ઘેર બેઠા વેચાઈ જતી હતી. અને શાકભાજી અત્યારે મેં કરેલી છે તો જે સારું ને ઝેર મુક્ત મારે જોડે છે તો અમારે બાજુમાં ગાંધીવાડા કૃષિ યુનિવર્સિટી તો એક ગ્રુપ બનાવ્યું છે સાહેબ. અને એ ગ્રુપની અંદર જે અમારા જે ખેતરની અંદર જે પ્રોડક્ટ પાકે છે એ અને અમે એડ કરી મૂકી દઈએ ગ્રુપની અંદર. તો એ ગ્રુપમાં એ લખ્યું કે ભાઈ અમારે આટલા કિલો ભીંડા લાવજો, કિલો બટાકા, જે પ્રોડક્ટ હોય એ બધું માંગે, અમે સારા ભાવમાં છોકરો આપવા જાય અને ઓનલાઈન પૈસા આપી દે. તો આવી રીતે આપણે સૌ પાકો. અને ખાસ એક મારે ખાસ વિનંતી કરવી છે કે આપનો જમીન ટેસ્ટ લેબોરેટરી કરાવો. તમે હેલ્થ સર્ટિફિકેટ હોવો જોઈએ ફરજિયાત. તમે જે રાસાયણિક વાપરતા હો, ઓર્ગેનિક વાપરતા હો કે પ્રાકૃતિક કરતા હો, એમાં તમને ખબર પડશે કે મારા ખેતરમાં શેની ઉણપ છે. ડીયુપી આપવું, નાઇટ્રોજનની જરૂર છે, પોટાશની જરૂર છે, ફોસ્ફરસની જરૂર છે. આજે સાહેબે આપણે 16 પ્રકારના જે પોષક તત્વો સમજાયા ને એમાં કઈ જરૂરિયાત છે એ તમે હેલ્થ સર્ટિફિકેટ કરાવશો તો તમને ખબર પડશે. એમાં કોઈ લોબી કિંમત નથી, તમારે ડીસમ નજીકમાં જ છે જમીન ચકાસણી. એની અંદર એક આપણે 5 રૂપિયા ને કદાચ 15 રૂપિયા પાણી સાથે પણ તમને ટેસ્ટ લેબોરેટરી કરી આપે છે. એમાં તમને ખબર પડશે કે ભાઈ મારા ખેતરમાં આ એકરમાં ડીયુપી 1 કટ્ટો જોઈએ છે કે 2 કટ્ટો જોઈએ છે, એમાં શેની ઉણપ છે એ ખબર પડશે. તો તમને ખાસ મારી 2 હાથ જોડે વિનંતી છે કે હેલ્થ સર્ટિફિકેટ આપ જરૂર કરાવો.
અને ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરો, જેથી કરીને આપણી ધરતી માતા પણ એક શુદ્ધ છે. એની અંદર આપણે ઓર્ગેનિક જે બેક્ટેરિયા જરૂર છે એ પણ એની અંદરથી આપણે સજીવન થશે. તો આ રીતે ખેતી કરવાનો આપણું શ્વાસ સારું રહેશે, જો સારું ફૂટેલો છે તો આપણે ઝેરવાળું ફૂટેલું દવા નાખશો ને તો આપણે એ જ દવાખાના ભરવાના, ખીચા ખાલી કરવાના, અને આપણા ભાવ ક્યારે આપણે કરવા નહીં મળે. આપણે ગમે રાત દાડો ભરડિયા કરો કે મોથો ગરમીમાં, પણ આપણા માલનો આપણે ભાવ નહીં કરી શકો. પણ તમે ઝેરમાંથી બહાર નીકળો અને ઝેરમુક્ત ખેતી કરશો તો આપણા માલનો આપણે ભાવ કરી શકશો. તો અત્યારે જે મને અહીંયા બોલાવી મને સંસ્થા એ બધા આપણો ખૂબ ખૂબ આભાર.